13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ઉચ્છલ તાલુકાના આદિવાસી સમાજ સમિતિ દ્વારા આશરે 35 જેટલા મુદ્દાઓ વિશે 2 દિવસ અગાઉ ચર્ચા વિચારણા કરી સામાજિક, શૈક્ષણિક, આરોગ્યને લગતી અનેક સમસ્યાઓ માટે ઉચ્છલ આદિવાસી સમાજ સમિતિ દ્વારા 13 સપ્ટેમ્બરના રોજ આવેદનપત્ર આપવામાં આવનાર છે। ત્યારે આદિવાસી સમાજના આગેવાન દ્વારા તમામ વડીલો, ભાઈઓ, બહેનો તથા યુવાનોને હાજર રહેવા માટે આહવાન કરવામાં આવેલ છે। जय आदिवासी मित्रों, हूँ छूँ वसावा भूपेन्द्र। उच्छल तालुकाना પડતર પ્રશ્નોને લઈને 2 દિવસ અગાઉ એક મિટિંગનું આયોજન થયું હતું। એ મિટિંગ દરમિયાન ઉચ્છલ તાલુકાના ઘણા બધા એવા પ્રશ્નોની ચર્ચા થઈ હતી। એમાં શૈક્ષણિક મુદ્દાઓ છે, સ્વાસ્થ્ય પ્રાથમિક આરોગ્યને લઈને મુદ્દાઓ છે અને અમુક જાહેર એવા મુદ્દા છે જે સમાજને લગતા છે। એવા આશરે 35 જેટલા મુદ્દાઓને અમે નોટ ડાઉન કર્યા છે અને એ જ મુદ્દાઓને લઈને અમે આવતીકાલે 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસના રોજ અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। તો તમામ ઉચ્છલ તાલુકા આદિવાસી સમાજ સમિતિના તમામ સભ્યો અને ઉચ્છલ તાલુકાના આદિવાસી સમાજના આગેવાનોને હું જાહેર આમંત્રણ આપું છું કે તમે ઉચ્છલ તાલુકા કચેરી, મામલતદાર કચેરી ખાતે તમે આવતીકાલે આવો 13મી તારીખે સવારે 10 વાગે અને આપણે મામલતદારશ્રીને આવેદનપત્ર આપીએ। જય આદિવાસી। રિપોર્ટર ધનરાજ ચૌહાણ, તાપી સ્વરાજ ન્યૂઝ, ઉચ્છલ।